એટલે રાયગઢના મહાકાળી ધામ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે 700 જરૂરમંદ બાળકોને ચોપડા અને નોટોનું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલ રાયગઢના શ્રી મહાકાળી ધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ વર્ષે 700 જરૂરમંદ બાળકોને ચોપડા અને નોટોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પરિવારના સભ્યો દ્વારા આજુબાજુના ગામડામાં તપાસ કરીને જે બાળકોને માતા પિતા ના હોય અથવા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જરૂરમંદ પરિવારને મેડિકલ તકલીફમાં મદદરૂપ થવા માટે ટોકન રકમ જમા લઈને વ્હીલચેર, વોકર, સ્ટીક, ઇમરજન્સી સ્ટ્રેચર આપવામાં આવી રહ્યા છે અને તેમની જરૂરિયાત પૂરી થતાં પરત આપતી વખતે લીધેલ ટોકનની રકમ પરત કરવામાં આવે છે. એટલે આ સેવા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. શ્રી મહાકાળી ધામના દીપકકુમાર વ્યાસના જણાવ્યા અનુસાર મહાકાળી ધામમાં આવતા ભાવિક ભક્તોના સાથ અને સહકારથી આવી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આવતા વર્ષે મહાકાળી ધામ દ્વારા 1000 જરૂરમંદ બાળકોને સ્કૂલ બેગ, ચોપડા, નોટો, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બેગ સાથેની ફૂલ કીટ આપવાનું નક્કી કરેલ છે.